આપણે ફરી આવી ગયા છે ચા પીવા દુલાભાઈ ચાવાળાની ને અત્યારે સવારે 6:15 વાગ્યા છે. તો મોર્નિંગ ની અંદર આપણે શું છે ચાની ચુસ્કી તો લઈ લીધી છે પણ પાછા 2 પાર્ટ લઈને આવી ગયા છે આપણે દુલાભાઈ ચાવાળા. આ જો મચ્છીપીઠ ખોજાવાર ને અહીંયા દુલાભાઈ ચાવાળા ફેમસ છે. 4 વાગ્યાથી ચા ચાલુ થાય છે. આગળની માહિતી આપણે તેમનાથી જ લઈએ. ચાલો, આપણે અહીંયા સર્વિસ કરે છે ચામાં ને સર્વિસ બહુ સારામાં સારી આપે છે દુલાભાઈ ચાવાળાની. આ તો એનાથી બે શબ્દ આપણે એનાથી જાણવીએ. આપણે ભાઈ બોલો. હેલો, તમે આવો છો સર્વિસ કરો છો? अस्सलाम वालेकुम। વાલેકુમ સલામ. કેટલો ટાઈમ થી સર્વિસ કરો છો? 4-5 વર્ષ થયા। હા, કાઈ ઘટે કાઈ ઘટે કાઈ ના ઘટે ને? જિંદગી ઘટે। હા, ઘટે તો જિંદગી ઘટે। ભાઈ આરે આપણે માહિતી લઈએ. તેના હોનર જ છે. તો કેટલા વાગે સ્ટાર્ટ કરે છે દુલાભાઈ ચાવાળા? કે જે ચાના શોકિંગ હોય ત્યાં આવે પણ સમય શું જે આપણે જાણવીએ તેનાથી જ. ભાઈ આપણે કેટલા વાગે તમે સ્ટાર્ટ કરો છો ચાનો? સવારના 4 વાગે 4 વાગે. સવારના 4 વાગે આની માહિતી કેટલા વાગે સ્ટાર્ટ? સવારના 4 વાગે 4 થી 4 થી બપોરના 1:30-2 વાગ્યા પછી રાત્રે ભાઈ બપોરે 2:30-3 ચાલુ થાય થી રાતે 12 વાગ્યા લગી. 15 કલાક ચાલુ જ હોય ને? હા, 15 કલાક ચાલુ રહે. 24 કલાકમાંથી 2-3 કલાક જ રેકડી બંધ હોય, બાકી 14-15 કલાક રેકડી ચાલુ. આપણે માહિતી પૂછીએ. હા, ટેસ્ટ કેવો છે? તમે કાકા કેટલા ટાઈમ થી તમે ચા પીવા આવો છો? 35 વર્ષ થઈ ગયા હું ચા પીવું। 35 વર્ષ થી? 5 રૂપિયાની ચા છે ને પીરાવતા થાય કે આ ગરીબ જતો છે ને ભલે પીએ કે ચા। હા, ને ગામ છે ને 10-10 રૂપિયા ને 20-20 રૂપિયા ચા ના લેતા હતા। તો અત્યારે 10 રૂપિયા જ ચાલે છે ને ભાવ? હા, 10 રૂપિયા જ અત્યારે ચાલે છે। તો તમે સવારે તમારી મોર્નિંગ કેટલા વાગે થઈને તમે ચુસ્કી ચાની કેટલા વાગે લ્યો મોર્નિંગ માં ઉઠીને? તમે 4 વાગે હું ઉઠી જાઉં, 4-5 વાગે। હા, આ જુઓ ભાઈ 4 વાગે આવીને ઉઠી જાય છે ને ચાની ચુસ્કી લઈએ છે. આ તો કારીગર છે. આ ભાઈ કારીગર છે, અહીંયા કામ કરે છે ને આ બધા ઘરાક છે. જુઓ શું આ બધા ઘરાક છે ને અહીંયા આપણે આવીએ ને એટલે ખોજાવાર છે. ખોજાવાર ની આપણે તમે આવો એટલે મચ્છીપીઠ કહેવાય છે ને દુલાભાઈ ચાવાળા. ને અત્યારે સવારે મોર્નિંગ નો ટાઈમ છે એટલે મોર્નિંગ નો ટાઈમ છે એટલે એમ સમજો ને કે સવારે 6:15 વાગ્યા હશે ને આપણે ચાની ચુસ્કી લેવા આવ્યા હતા ને આપણે ચા પીને ઓલરેડી થઈ ગયા છે. ચાલો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય હિન્દ.